સ્નેહજી, મોબાઈલનું વોટ્સએપ કેટલી હદે સેફ છે? જેમ કે એનું 2 સ્ટેપ વેરિફિકેશન 10 ડિવાઇસ ઓથેન્ટિકેશન અટકાવી શકે ખરું? અત્યારે આપણે બધા જ વોટ્સએપની જે ટેકનોલોજી છે ઇટ ઇઝ કાઇન્ડ ઓફ અ સોશિયલ મીડિયા એપ એ આપણે બધા કોઈક ને કોઈક રીતના યુઝ કરીએ છીએ. હવે ધ થિંગ ઇઝ ધેટ કે લોકોને એવું લાગે છે કે 2 સ્ટેપ વેરિફિકેશન જે છે તેના બેઝિસ ઉપર કે આપણે એમ કહીએ કે વોટ્સઅપમાં એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શનની જે ફેસિલિટી છે તેના બેઝિસ ઉપર ઇટ ઇઝ સેફ. 2 સ્ટેપ વેરિફિકેશન ઇઝ રિયલી અ ગુડ બેઝ, બટ ઘણા બધા લોકો છે જેમને 2 સ્ટેપ વેરિફિકેશન વિષય ઉપર એટલું જ્ઞાન નથી અને તેઓ નથી એ યુઝ કરતા. અને વાત રહી એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શનની, સી એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન ઇઝ અ થિંગ કે જેમાં એ વસ્તુ ખાતરી કરવામાં આવતી હોય છે કે જ્યારે હું તમને મેસેજ કરું છું દેન ઇટ ઇઝ ટુ બી મેક શ્યોર કે મેં જે તમને મેસેજ કર્યો છે એ મારા મોબાઈલથી તમારા મોબાઈલમાં જ ગયો છે, એટલે વચ્ચે કશે કોઈ મેન ઇન મિડલ એટેક નથી થયો. કમ્પેરેટિવલી એમ આપણે નહીં કહી શકીએ ઇટ ઇઝ અ સેફર થિંગ, બટ કમ્પેરેટિવલી ધેર આર એન નંબર ઓફ રિસ્ક. આટલું જ નહીં, બટ ધ થિંગ ઇઝ ધેટ કે વોટ અબાઉટ ધ કેસીસ કે જેમાં મેં તમને મેસેજ નથી મોકલો બટ અત્યારે વિથ ધ હેલ્પ ઓફ વોટ્સએપ વેબ યા તમે તમારો ફોન જે છે તે કદાચ કોઈક રીતે કશે મિરર કરો છો, એને ક્લોન કરો છો, તો આ બધી જગ્યાએ તમને 2 સ્ટેપ વેરિફિકેશન કે આપણે એમ કહીએ કે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શનનો બેઝ નથી લેવાનો. એ તમારું જ ગેજેટ છે જે તમે જ કોઈ બીજા ડિવાઇસમાં જોવો છો. તો આ બધી વસ્તુ જે છે ઇટ ઇઝ ક્વાઇટ ફિશી થિંગ, અને આ બધી વસ્તુ બિલકુલ એક્ઝિસ્ટ કરે છે અને લોકોને એ વસ્તુનું જ્ઞાન નથી કે વોટ્સઅપમાં એવી કઈ વસ્તુ છે કે જેના બેઝિસ ઉપર વિધાઉટ 2 ફેક્ટર ઓથેન્ટિકેશન જ્યારે તમે કોઈને મેસેજ ફોરવર્ડ જ નથી કરતા, બટ તમારું જ જે ગેજેટ છે તે તમે જ કોઈ બીજા ડિવાઇસમાં ઓપન કરો છો. તો આ જે બધી સિચ્યુએશન છે તે બધામાં ધેર આર એન નંબર ઓફ વેઝ કે જેમાંથી તમારું આ જે વોટ્સએપ અકાઉન્ટ છે તે કોઈક ને કોઈક રીતના કોમ્પ્રોમાઇઝ થઈ શકે છે. આટલું જ નહીં, બટ હું તમને એક વસ્તુ બિલકુલ કહીશ કે ઘણા બધા લોકો એવા હશે કે જે બધા ક્યારથી કેટલા સમયથી વોટ્સએપ યુઝ કરતા હશે, બટ આઈ ડોન્ટ થિંક સો કે એવા કોઈ લોકો હશે કે જેમણે વોટ્સએપની ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ એકચ્યુઅલી વાંચી હોય. અગર તમે વોટ્સએપની ટર્મ્સ એન્ડ કન્ડિશન વાંચો તો એમાં બિલકુલ ક્લિયરલી એવું મેન્શન કર્યું છે કે ધ ઓડિયો વિડીયો SMS એનીથિંગ યુ શેર ઇઝ અ પબ્લિક ઇન્ફોર્મેશન. એટલે there is an end-to-end encryption, but actually કોઈ પણ લો એન્ફોર્સમેન્ટ એજન્સીઝ જે છે તે જ્યારે ચાહે ત્યારે એ જે વોટ્સએપ ચેટ છે તમારો જે મેટા ટેગ્સના ફોર્મમાં આવશે તેને તેઓ બિલકુલથી એક્સેસ કરી શકશે અગર એમને જરૂર પડી તો. આ સિવાય પણ ધેર આર સો મેની થિંગ્સ કે જેનાથી વોટ્સઅપમાં તમને અમુક ધ્યાન રાખવાવાળી વસ્તુ અગર હું તમને કહું તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમારું જે બેકઅપ છે તે એવરી નાઇટ ઓટોમેટિકલી થતું હોય છે. હવે લોકોને ખાલી એ જ ધ્યાનમાં રહેતું હોય છે કે વોટ્સએપ આપણે ઇઝ ઇટ કનેક્ટેડ વિથ વાઈફાઈ કે તમારું મોબાઈલ. સો એના ડિફોલ્ટ સેટિંગમાં પણ એવું આવશે કે વાઈફાઈમાં ઓટોમેટિક બેકઅપ થશે અને અગર એ વાઈફાઈ સાથે કનેક્ટેડ નહીં હશે તો બેકઅપ ઓફ હશે. મેક્સ ટુ મેક્સ આ સિચ્યુએશન હોય છે. બટ જ્યારે તમારું બેકઅપ થતું હોય છે તમારી ડ્રાઈવમાં તો તમારો ઈમેલ આઈડી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે કાલ ઉઠીને તમારા ઈમેલ આઈડીનો કોઈ બીજા પાસે એક્સેસ કર્યો તો પછી તમારા હરેક વોટ્સઅપ ચેટ જે છે જે તમારા ડ્રાઈવમાં કન્ટિન્યુઅસલી બેકઅપ થતા હશે તેને એક્સેસ કરીને એ ઇન્ફોર્મેશનને મિસયુઝ કરી શકે છે. આ બધી વસ્તુ સાથે હું એક નાનો કેસ તમારી સાથે શેર કરીશ વોટ્સએપ રિલેટેડ. ધેર ઇઝ અ કેસ કે આવા ગુજરાતમાં સુરતમાં ઘણી બધી જગ્યાએ આવા કેસીસ થતા હોય છે કે તમારી ઉપર કોઈ તમારા રિલેટિવનો મેસેજ આવ્યો કે તમે એમને OTP શેર કરો બિકોઝ એ તમારા રિલેટિવ છે એટલે તમે એમને OTP આપી દીધો. હવે તમારો જે ફોન છે તે કોમ્પ્રોમાઇઝ થઈ જશે, તમારું વોટ્સએપ જે છે તે હેક થઈ જશે. હવે તમારા જે ફ્રેન્ડ સર્કલ છે તેમાં એ જે સાયબર ક્રિમિનલ છે તે તમને ડિસ્ગાઇઝ કરીને ફર્ધર એ લોકો પાસે OTP માંગશે. ધીસ ચેઇન વિલ ગો ઓન એન્ડ ઓન. એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે જ્યારે બી તમારી પાસે આવા કોઈ મેસેજીસ આવતા હોય છે તો તમે બિલકુલ કોન્શિયસલી એની ઉપર રિએક્ટ કરો. આવા મેસેજીસ આવતા જ તમે એ વ્યક્તિને કોલ બેક કરો અને એને વોટ્સએપ કોલ નહીં કરો અને વોટ્સએપ પર રિસ્પોન્ડ પણ નહીં કરો. તમે એને ડાયરેક્ટલી સેલ્યુલર મોબાઈલથી તમે બિલકુલથી એમને કોલ કરો અને તમે આના અપડેટ્સ એમના પાસેથી બિલકુલ માગી શકો છો. અપાર્ટ ફ્રોમ ધીસ, અગર તમે ઓલરેડી વિક્ટિમાઇઝ થઈ ગયા હો then also you don't need to panic.
તમને સૌપ્રથમ તો તમારા ફોનમાંથી વોટ્સએપ જે છે તેને અનઇન્સ્ટોલ કરી દો અને પછી થોડાક ટાઈમ રહીને એને પાછું રીઇન્સ્ટોલ કરો. પછી તમારી ઉપર જ એનો ઓટીપી આવશે. એક ફેરી અગર એવું નથી થતું તો વોટ્સએપ તમારી સિક્યોરિટીના બેઝિસ ઉપર અમુક કલાકો સુધી તમારી જે સર્વિસીસ છે તે ડિસકન્ટિન્યુ કરી દેશે. તમારો એક ઈમેલ હશે જે એની સાથે એસોસિએટેડ છે, તેનાથી તમે બિલકુલ વોટ્સએપના જે હેલ્પ છે કોઈ બી વ્યક્તિનું વોટ્સએપમાં તમે હેલ્પમાં જઈને કોન્ટેક્ટ અસમાં જઈને તમે બિલકુલથી આ કમ્પ્લેન કરી શકો છો. એ એમના ઈમેલ આઈડી પર પહોંચી જશે અને તમે તમારો મોબાઈલ નંબર આપી શકો છો, અકાઉન્ટ નંબર આપી શકો છો વોટ્સએપનો, અને એના બેઝિસ ઉપર થોડાક જ સમયમાં તમને પાછું તમારું જે વોટ્સએપ અકાઉન્ટ છે તેનો એક્સેસ ફરીથી મળી જશે. સો આ બધી વસ્તુમાં ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે વોટ્સએપ હોય યા કોઈ પણ સોશિયલ મીડિયા એપ્લિકેશન હોય, વી શુડ ઓલવેઝ યુઝ ઇટ વેરી વાઇઝલી. સ્નેહલજી, તમે સાયબર એક્સપર્ટ છો, તો અત્યાર સુધીના તમારા જે અનુભવો કે તમે જે બધાને દર્શકોને શેર કરે, એમાં કોઈ ઇન્ટરેસ્ટિંગ જજમેન્ટ ખરું જે તમે અમારા દર્શકોને જણાવવા માંગો છો? વેલ, એમ ઘણા બધા ઇન્ટરેસ્ટિંગ જજમેન્ટ છે, ઘણા બધા નેશનલ છે, ઘણા બધા ઇન્ટરનેશનલ છે, બટ એક બહુ યુનિક જજમેન્ટ છે જે રિસેન્ટલી 2018-19માં આઈ ગેસ એ જજમેન્ટ આવ્યું છે. ઇટ ઇઝ ઇન રિલેશન ટુ હાર્ટ પેસમેકર. આ જે જજમેન્ટ છે તે ઓહાયો કોર્ટ તરફથી જે છે તે આપવામાં આવ્યું છે. વેલ, આ એક એવો કંઈ કેસ હતો કે એક જે વ્યક્તિ છે તેમને ત્યાં ધેર વોઝ અ ફાયર ઇન હિઝ હોમ. તો એણે શું કર્યું કે એમના ઘરની અંદર જેટલા બી વેલ્યુએબલ્સ હતા એ બધા વેલ્યુએબલ્સને ઉચકીને એમણે ધીરે 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 ઘરની બહાર ફેંકી દીધા. નેક્સ્ટ ડે એમને ત્યાં એક ઇન્સ્યોરન્સ એજન્ટ આવે છે અને એ લોકોને એવું લાગે છે કે ધેર ઇઝ સમથિંગ ફિશી. સો તેઓ આ મેટરને વધુ ઇન્વેસ્ટિગેટ કરે છે. જ્યારે તેઓ આ મેટરને ઇન્વેસ્ટિગેટ કરે છે ત્યારે તેમને એ વસ્તુનું જ્ઞાન હોય છે કે આ જે વ્યક્તિ છે તેમના અંદર એક હાર્ટ ઇમ્પ્લાન્ટ, આપણે કહીએ કે પેસમેકર જે છે તે ઇમ્પ્લાન્ટ કર્યું છે. સો વોટ ધીસ ગાઈઝ ડુ ઇઝ કે એ જે પેસમેકર છે, હરેક પેસમેકરમાં ઇનપુટ આઉટપુટ મોડેમ હોય છે. તો આ જે પેસમેકર છે તેને તેઓ કનેક્ટ કરે છે લેપટોપ, એમના જે કમ્પ્યુટર્સ છે તેનાથી, અને તેઓ ચેક કરે છે એમની હાર્ટ રેટ્સ. અને અકોર્ડિંગ ટુ ધ લોગ્સ કે જ્યારે એમને ત્યાં આગ લાગી હતી ત્યારે એમની જે હાર્ટ રેટ છે તે ઘણી નોર્મલ હતી. અને આના બેઝિસ ઉપર જે જજમેન્ટ છે તે ડિલિવર કરવામાં આવે છે અને આ જે વ્યક્તિ છે તેની સામે બિલકુલ એક્શન લેવામાં આવે છે એન્ડ હી ઇઝ હેલ્ડ ટુ બી લાયબલ. વેલ, આ કેસમાં અગર આ જે વ્યક્તિ છે તે પ્રુડન્ટલી કંઈક એવી વાત કરતે કે એમની જે મેડિકલ ડિવાઇસ છે તે એના બહુ ઇમ્પોર્ટન્ટ પ્રાઇવેટ સેન્સિટિવ કોન્ફિડેન્શિયલ ડેટા છે. સો એટલું ઇઝીલી એને એમનો જે એક્સેસ છે તે આ થર્ડ પર્સનને નહીં આપતે તો કદાચ આમનો જે કેસ છે તેમાં કંઈક ડિફરન્સ આવી શકતે. બટ ધીસ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ કેસ. અને આમાં જે ડિજિટલ એવિડન્સમાં પેસમેકરને એ લોકોએ આપણે એમ કહીએ કે બેઝ લઈને આ જે જજમેન્ટ આપ્યું છે, ઇટ ઇઝ વેરી વેલ અપ્રિશિએબલ ઓન ધ પાર્ટ ઓફ જસ્ટિસ. તો આ એક બહુ ઇન્ટરેસ્ટિંગ કેસ હતો જે અકોર્ડિંગ ટુ મી આપણા બિલકુલ જાણવા જેવું હતું. એન્ડ આઈ હોપ કે આવા ઇન્ડિયામાં બી ઘણા બધા નવા કંઈક ઇનોવેટિવ જજમેન્ટ આપણે જલ્દી જોવા મળશે. સેલજી, આજકાલ જે 5Gમાં તમારું સિમ કાર્ડ અપડેટ કરાવવા અંગે કે કોઈ ઓટીપી માટે કે કોઈ ફેક કોલ્સ કે SMS આવતા હોય છે, તો એનાથી કઈ રીતે બચી શકાય? વેલ, 5Gની અગર આપણે વાત કરીએ તો 5G આ જે સિસ્ટમ છે એટલે તમારું જે સિમ કાર્ડ છે એમાં તમને અપગ્રેડ કરવો પડતો હોય છે. અત્યારે તમને તમારો એક્ઝિસ્ટિંગ જે 4Gનો સિમ કાર્ડ છે એને ડિસ્ટ્રોય કરીને તમે તમારા જે બી વેન્ડર હોય, તમારું જે સર્વિસ પ્રોવાઈડર હોય તેમની પાસે જઈને તમે 5Gનો સિમ કાર્ડ લઈ શકો છો. નાવ આ જે વસ્તુ છે, આ જે સિચ્યુએશન છે તેનું સાયબર ક્રિમિનલ જે છે તે અલગ અલગ રીતના આ સિચ્યુએશનને મિસયુઝ કરે છે. ઘણી બધી જગ્યાએ તો કદાચ 5G આવ્યું પણ નહીં હોય અને યુ વિલ ગેટ અ કોલ કે તમારો જે ફોન છે, તમારો જે સિમ છે તે અમે તમને અપગ્રેડ કરીને આપશું ફ્રોમ 4G ટુ 5G. એટલે લોકોને એ વસ્તુનું જ્ઞાન નથી હોતું અને જ્યારે બી આવી વાત કરતા હોય છે અને એ લોકો તમારા ફોનને, તમારી જે બેંક ડિટેલ્સ છે તેને કોઈક ને કોઈક રીતના મિસયુઝ કરે છે અને પછી તેઓ જ્યારે તમારી પર ઓટીપી આવે છે તો એ ઓટીપી 5G સિમ કાર્ડ જે છે તેને અપડેશન કરવા માટે એમને કામ છે એમ કરીને તમારી પાસેથી તેઓ મેળવી લે છે. આ બધી વસ્તુમાં ઘણો સમય થઈ ગયો છે. આપણે ઘણા બધા અલગ અલગ મીડિયમથી લોકોને કહીએ છીએ કે ઓટીપી ઇઝ અવર
વેરી સેન્સિટિવ પ્રાઇવેટ કોન્ફિડેન્શિયલ ડેટા. આપણે બહુ ઇઝીલી આ જે ઓટીપી છે તે આપણે કોઈને નહીં આપવું જોઈએ. ઇટ ઇઝ કાઇન્ડ ઓફ પાસવર્ડ. હવે આ જે વસ્તુ છે તે ઇટ ઇઝ લાઈક કે તમે તમારા ઘરની જે ચાવી છે તે જ કોઈ બીજા વ્યક્તિને આપી દો છો અને પછી તમે એક્સપેક્ટ કરો છો કે તમારે ત્યાં ચોરી નહીં થાય. સો આ બધી વસ્તુ બહુ ફિશી છે. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે કોઈ પણ ફોર્મમાં ક્યાં તો અગર કોઈ તમારી પાસે ઓટીપી માંગે, ક્યાં તો તમારી પાસે કોઈ એપ જે છે તે ડાઉનલોડ કરાવે અને ઇન્સ્ટોલ કરાવે. તો આ બધી વસ્તુથી તમે બિલકુલથી દૂર રહો. અગર તમને જેન્યુઅનલી 5G તમારા સિટીમાં આવી ગયું હોય, તમને અપગ્રેડ કરવું હોય, દેન યુ શુડ ગો ટુ ધ સર્વિસ પ્રોવાઈડર, યોર ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર. એ જે પણ કંપની હોય ત્યાં તમે જાઓ, ત્યાં તમે એમને રિક્વેસ્ટ કરો અને તમારો જૂનો સિમ આપીને તમે નવો સિમ લઈને તમે 5Gમાં અપગ્રેડ કરો. બટ ડુ નોટ ગેટ ઇન ટુ ધ સ્કેમ ઓફ ધીસ 5G થિંગ વિચ ઇઝ ટોટલી અ ક્રિએશન. અને જેટલા બી ક્રિમિનલ માઇન્ડ છે એ તમારી સાથે કંઈક ને કંઈક રીતના આવી ઘણી બધી અલગ અલગ વસ્તુથી રમત રમશે અને તમે બહુ ઇઝીલી એમની પાસે સરેન્ડર નહીં થાઓ. એન્ડ જસ્ટ અવોઇડ ધેર કોલ્સ. ક્યાં તો હું હંમેશા કહું છું જે પણ મારા વ્યુઅર્સ છે તેમને કે જ્યારે બી આવા કોઈ કોલ્સ આવે તો કન્ફ્યુઝડ એમ. ઘણી બધી ફેરી તમે એમને એટલું હદ લગી તમે કન્ફ્યુઝ કરો કે એમની પાસે જે બી ઇન્ફોર્મેશન છે તેની પર રિલાય કરતા પહેલાં તેઓ પોતે વિચારે. અગર એ તમને કોઈક નામથી વાત કરતા હોય તો તમે કહો કે ના, આ તમે નથી, તમે કોઈ બીજા વ્યક્તિ છો. જસ્ટ કન્ફ્યુઝ એમ અને મેક ધેમ બિલીવ કે એમની પાસે જે બી ઇન્ફોર્મેશન છે તે ફેક છે. ક્યાં તો એ ઇન્ફોર્મેશન જ્યારે બી એમને મળી અત્યારે સિચ્યુએશન ચેન્જ થઈ ગઈ છે. સો આ બધી વસ્તુ છે જે તમને બિલકુલ હેલ્પફુલ થશે અને તમે બિલકુલ સાયબર સેફ રહો અને અલર્ટ રહો. સેલજી, એક લાસ્ટ ક્વેશ્ચન કે આ રેન્સમવેર એટેક જેનાથી કઈ રીતે બચી શકાય? જેમ કે તમને ખ્યાલ હોય તો હાલમાં જ અપોલો હોસ્પિટલમાંથી પેશન્ટના ડેટા હેક થઈ ગયા હતા અને પછી એમણે કંઈક બધી માંગણી કરવાની શરૂઆત કરી હતી. તો એના વિશે થોડું જણાવો. વેલ, રેન્સમવેર અટેક જે છે એ આપણા બધા માટે બિલકુલ નવું નથી. આપણે ઘણી બધી અલગ અલગ પ્લેટફોર્મ પર એને એક્સપિરિયન્સ કર્યું છે. સી ધ થિંગ ઇઝ ધેટ કે સૌ પ્રથમ અગર રેન્સમવેર અટેકની વાત કરીએ તો ઇટ ઇઝ સમથિંગ લાઈક કે અગર કોઈ મોટી કંપની હોય તો તેનો જે એક્સેસ છે, પહેલાં તો આ જે સાયબર ક્રિમિનલ્સ છે તે એ વેબસાઇટને હેક કરી દે છે અને પછી તેનો એક્સેસ લિમિટેડ કરી દે છે અને પછી તેઓ એ એક્સેસ પાછો આપવા માટે એ વ્યક્તિને કે જે એનો ઓરિજિનલ હકદાર છે એ વેબસાઇટના એક્સેસ લેવા માટે, તો તેને જ એમની વેબસાઇટનો એક્સેસ પાછો આપવા માટે તેઓ એક રેન્સમ એટલે કે ખંડણીનો જે અમાઉન્ટ છે તે માંગે છે, વિચ ઇઝ ઇન ધ ફોર્મ ઓફ બિટકોઇન્સ. સી નાવ અગર આપણે આ રેન્સમવેરની થોડી વાત કરીએ તો એમાં યુએસ મ્યુનિસિપાલિટીઝ જે છે તેમનું એક ઓબ્ઝર્વન્સ છે. વેલ, અકોર્ડિંગ ટુ ધેમ જ્યારે બી આવા રેન્સમવેર અટેક થતા હોય છે અને તમે જે ક્રિમિનલ છે તેને રેન્સમ નથી આપતા, ધેન અકોર્ડિંગ ટુ ધેર રિપોર્ટ જ્યારે કેસ હોય છે આવા મોટા હોસ્પિટલ્સનો યા કોઈ ઓફિશિયલ વેબસાઇટ હોય છે કોઈ પર્ટિક્યુલર સિટીની, તો આવા કેસમાં ધ કોસ્ટ ઓફ ગેટિંગ બેક ધ ડેટા ઇઝ મિનિમમ ઇક્વલ ટુ 3 times ધ ક્વોન્ટમ ઓફ રેન્સમ. એટલે જનરલી જ્યારે આવા મોટા ડેટાની વાત થતી હોય છે તો એ જે ડેટાને પાછો લેવાનો ખર્ચ હોય છે વિધાઉટ પેઇંગ રેન્સમ, તો એ જે ખર્ચ છે તે મિનિમમ રેન્સમના 3 ગણી જે રકમ છે તેનો થઈ જતો હોય છે. અને એક બીજી વાત કે અગર તમે ક્રિમિનલને રેન્સમ આપી દો છો then there is no guarantee that you will get your data back. તો આ બધી સિચ્યુએશન જે છે તેનાથી સેફ રહેવા માટે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે તમારું જે બી ડેટા છે તેને ટાઈમલી એનું બેકઅપ રાખો એન્ડ ધેટ ટુ ઇન અ પોર્ટેબલ ડિવાઇસ. કારણ કે કદાચ કોઈ રેન્સમવેર અટેક કાલ ઉઠીને કોઈ ક્લાઉડ ઉપર થયો તો પછી યુ વિલ લૂઝ યોર ડેટા. તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે ટાઈમલી પહેલાં તો તમે બેકઅપ રાખો, પોર્ટેબલ ડિવાઇસમાં બેકઅપ રાખો, તમે તમારી ઓપરેટિંગ સિસ્ટમને પણ ટાઈમલી અપડેટેડ રાખો અને આ બધાની સાથે હંમેશા તમારું જે પણ સોફ્ટવેર્સ હોય છે, તમારું જે બી ઓપરેટિંગ સોફ્ટવેર હોય છે, આ બધી વસ્તુ લાઇસન્સ વર્ઝન જ યુઝ કરો અને તેને પણ ટાઈમલી અપડેટેડ રાખો. કારણ કે ઘણી બધી ફેરી તમારું અગર કોઈ આપણે સોફ્ટવેર જે હોય છે તે લાઇસન્સ વર્ઝન નથી હોતું તો બી એમાં n નંબર ઓફ વેઝથી એને મેન્યુપ્યુલેટ કરીને તમારી ઉપર અલગ અલગ ટાઈપના એટેક્સ કરી શકાય છે અને આવા ઘણા બધા એક્સપિરિયન્સ લોકોમાં થઈ ગયા છે. સો આ બધી વસ્તુ છે જેનાથી તમે સજગ અને સતર્ક રહો અને બી સેફ ઓનલાઈન. તો દર્શક મિત્રો,
ખૂબ જ જાણીતા સાયબર એક્સપર્ટ સ્નેહલ વકીલના પાસેથી આપણને આજે ખૂબ જ ઉપયોગી માહિતી મળી છે. આશા રાખું છું કે આપને આજનો કાર્યક્રમ ખૂબ જ પસંદ આવ્યો હશે. તો જરૂરથી જણાવજો કેવો લાગ્યો અમારો આ કાર્યક્રમ. સ્નેહલજી, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે ખૂબ જ બિઝી સ્કેડ્યુલમાંથી સમય કાઢીને અમારા સ્ટુડિયોમાં આવ્યા અને અમારા દર્શકોને આવી ઉપયોગી માહિતી આપી. My pleasure. I'm really thankful to all of you, and I wish you a cyber safe time. Be safe and be alert. Thank you.